સાબિત કરીને 2027 પહેલા મને પણ જેલના સળિયા પાછળ નાખશે. ખરેખર વલસાડના સાંસદમાં આદિવાસી સમાજનું લોહી હોય ને, એણે એમ કહેવું જોઈએ કે આદિવાસી સમાજના ધારાસભ્યની ભૂલ હોય ને તો એને બેસાડીને વાત કરો. નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે આપણે વાત કરીશું ચેતર વસાવાની. ચેતર વસાવાને 2023ના જે વનકર્મીને મારવાના કેસમાં આજે 7 વર્ષની સજા થવા પામી છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અને હાલમાં જ આપણી સાથે છે ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ. આપણે અનંત પટેલ સાથે વાત કરીએ કે આ સમગ્ર ઘટનાને અનંત પટેલ કઈ રીતે જોઈ છે. આ સમગ્ર ઘટના એક રાજકીય કાવતરું તરીકે હું જોઉં છું. જે પણ સરકારના વિરોધમાં આંદોલન કરે છે, પ્રચાર કરે છે અને સરકારને બાનમાં લેવાની કોશિશ કરે છે, એવા લોકોને કાયદાના સકંજામાં ફસાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં કોઈ આંદોલન કરે કે કોઈ સ્ટેટમેન્ટ આપે, એને એના પર કાયદાનો સકંજો ભેરવાઈ જાય. અનંતભાઈ, જે રીતના કેસની વાત કરીએ, એવા બધા ઘણા બધા કેસ છે પણ વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. જ્યારે આ જ કેસમાં કેમ કે ફટાફટ એમણે ઉતાવળ કરાવી છે કે 27ની ચૂંટણીના હિસાબે એમણે કરાવ્યું છે કે કઈ રીતનું, શું કહેશો તમે? આદિવાસી ધારાસભ્ય જો કોઈ એક્ટિવ હોય અને જો કોઈ સરકારના વિરોધમાં આદિવાસી સમાજની તરફેણમાં કોઈ વાત કરતો હોય એટલે એને સિકંજામાં લેવાની આ ભારતીય જનતા પાર્ટીની જૂની આદત છે. અને મેં 2022માં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં 5 જેટલા જિલ્લામાં આદિવાસી સમાજનું અહિત થતું હતું, એના માટે આંદોલન કર્યું. એટલે 8 સપ્ટેમ્બરે મારા પર હુમલો કરીને મારું માથું ફાડી નાખીને લોહી કાઢ્યું. મારી છાતીની એક રીબ પાસળી તૂટી ગઈ, છતાં પણ મને મારનારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના ત્યારના પ્રમુખના વિરોધમાં એટ્રોસિટી પણ દાખલ થઈ નથી. 307નો ગુનો પણ દાખલ થયો નથી. પરંતુ તમને નવાઈ નહીં લાગશે, મારા પર જે કેસ થયો છે એ કદાચ સાબિત કરીને 2027 પહેલા મને પણ જેલના સળિયા પાછળ નાખશે. પરંતુ અમે ડરવાવાળા, ઝૂકવાવાળા, માફી માંગવાવાળા આદિવાસી નથી. અમે સ્વાભિમાનથી આદિવાસી સમાજને જળ જંગલ જમીનનું રક્ષણ કરવાવાળા આદિવાસી છે, એટલે અમે ગભરાવાના નથી. ચેતર વસાવાના બીજા ઘણી વાત કરીએ તો એવું પણ સોશિયલ મીડિયા અને એમાં ચાલે છે કે ચેતર વસાવા બીજેપીમાં આવી જશે એટલે એમની જે સજા છે 7 વર્ષની એ પણ માફ થઈ જશે અને ચેતર વસાવા ફરી પાછા ભાજપના ધારાસભ્ય તરીકે કેન્ડિડેટ કાર્યરત, એવી પણ વાત ચાલે છે. શું કહેશો તમે? એકદમ નજીકના અને અંગત મિત્રો છે, સમાજના છો, દરેક મુમેન્ટમાં તમે સાથે દેખાવ છો, શું કહેશો આ બાબત? ખરેખર આ ભાજપનું વોશિંગ મશીન મને ખબર નથી પડતી. અને હું તો મારા ભાઈ, મારા મિત્ર ચેતર વસાવાને કહું છું કે ત્યાં બધા ડાઘ ધોવાઈ જતા હોય અને પોતાનો આત્મા તૃપ્તિ મહેસૂસ કરતો હોય તો અમને કોઈ વાંધો નથી, ચેતર વસાવા ભાજપમાં જાય. પરંતુ ચેતર વસાવા મારા જેમ આક્રમક છે, મારા જેમ આદિવાસી સમાજનું કામ કરવાવાળો છે. એ કદી પણ પોતાના માટે નહીં પરંતુ આદિવાસી સમાજના માટે છેલ્લા શ્વાસ સુધી એ જ્યાં પણ છે ત્યાં રહેશે. એક છેલ્લી વાત કરીએ તો તમારા કેસની વાત કરીએ કે તમારો કેસ અત્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલે છે નવસારી ખાતે અને તમારી તારીખ છે કદાચ હાજરમાં જશે, એનો પણ ચુકાદો કદાચ પેન્ડિંગમાં છે. તો તમને શું લાગે છે કે તમને આવનાર 27ની ચૂંટણી પહેલા તમારું પણ આ ચેતર વસાવાની જેમ કરશે એવું કંઈક? જો હું એક આદિવાસી સમાજમાંથી આવું છું અને મને એકદમ ખરાબ ગાળ દીધી આદિવાસી સમાજના નામે ભીખુભાઈ આહિર એના સાગરીતોએ. મારા માથા પરથી લોહી નીકળ્યું. મને મારી છાતીની એક
એવી જગ્યા પર ક્રેક થઈ ગયું અને હું ત્યાં ન્યાય માટે ત્યાં બેઠો હતો. અમારા સમર્થકો પણ આવ્યા હતા, પરંતુ કોઈ પણ પોલીસે મારી ફરિયાદ લીધી નહીં હતી. પણ જ્યારે સમર્થકો આવ્યા અને દબાણ થયું ત્યારે રાતે મળસ્કે 3 વાગે મારી ફરિયાદ લીધી અને હું હોસ્પિટલ સિયોમ હોસ્પિટલમાં ગયો. મને ત્યાં 7 દિવસ રાખ્યો. પછી જેવો મેં ઘરે આવ્યો એટલે સાંજે 1 ફરિયાદ થઈ ગઈ, બીજા દિવસે 2 ફરિયાદ થઈ અને મેં જે ફરિયાદ આપી એમાં એટ્રોસિટીનો ઉલ્લેખ નહીં, જાનલેવો હુમલો થયો એનો ઉલ્લેખ નહીં, પરંતુ જેને મેં ટચ પણ નથી કર્યો તેણે મારા પર ફરિયાદ કરી, પોલીસે મારા પર ફરિયાદ કરી કે આના અનંત પટેલના કારણે આવું થયું. એટલે મને કોઈ શંકાને સ્થાન નથી. મને આજે કે 2027માં મને સજા કરવાની પેરવી ગુજરાત સરકાર કરશે, પરંતુ અનંત પટેલ ડર્યો નથી, ઝૂક્યો નથી. આદિવાસી સમાજ મારી સાથે છે. મને જેલમાં લઈ જાય કે મને ફાંસીના માચડે શહીદ ભગતસિંહની જેમ લટકાવે તો પણ હું ઝૂકવાનો નથી. હું આદિવાસી સમાજની સાથે છું, છેલ્લા શ્વાસ સુધી છું. આજે એક સાંસદ ધવલ પટેલનું પણ નિવેદન છે. નિવેદન માટે તમે શું કહેશો? સરકારના સાંસદ જે રીતે એક વાત છે કે ચેતર વસાવા, ચલો રાજનીતિ આપણે સાઈડ પર કરીએ કે રાજનીતિની જગ્યાએ, પણ સમાજના એક એના રીતે તમે શું વિચાર? ભાજપના સાંસદ અને ધારાસભ્યો એ ભાજપની આદિવાસી સમાજના ધારાસભ્યો સંસદ સભ્યો કઠપુતલી છે. એને માત્ર એનો આકા શું કહીને એની જ વાત કરે. ખરેખર વલસાડના સાંસદમાં આદિવાસી સમાજનું લોહી હોય ને એણે એમ કહેવું જોઈએ કે આદિવાસી સમાજના ધારાસભ્યની ભૂલ હોય ને તો એને બેસાડીને વાત કરો. સાંસદ મનસુખ વસાવાએ એક સમયે મામલતદારને ગાળ બોલેલા. મામલતદાર એટલે કોણ? તાલુકા મેજિસ્ટ્રેટ. એને ગાળ બોલેલા, ગાળ, અપશબ્દ. શું થયું એના પર? આ જ સાંસદની ભૂલના લીધે ઉમર ગામના મામલતદારે સુસાઇડ કરવું પડ્યું. શું થયું? કશું નહીં. આ જ ભાજપના દર્શનાબેન નાદોદના ધારાસભ્ય, એમણે પોતે ત્યાંના જિલ્લા ભાજપના પ્રમુખના વિરોધમાં બંધ પોકારી સવારથી સાંજ સુધી ધરણા કર્યા. શું થયું? માત્ર ને માત્ર ભાજપ સરકાર એવા લોકોને પસંદ કરે જેની વિસ્તાર સાથે નાવા નીચોવાનો સંબંધ નથી. આ તમે વલસાડ સાંસદની વાત કરી, એને ડાંગ સાથે શું લાગે? વાંસદા સાથે શું લાગે? ચીખલી સાથે શું લાગે? કપરાડા સાથે શું લાગે? વલસાડ સાથે શું લાગે? ધરમપુર, ઉમરગામ સાથે કોઈ નાવા નીચો, એમનો એક જ સંબંધ છે, ભારતીય જનતા પાર્ટી. મને બતાવો એમણે સમાજના દાખલા માટે શું કામ કર્યું? એમણે આટલા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં કામ કરે છે એના માટે એક પત્ર લખ્યો ગડકરીને. એમણે આપણા વિસ્તારની સંસ્કૃતિ જાળવવા માટે એક પત્ર લખ્યો. જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના માટે ગુજરાત સરકાર ના પાડતી હતી, શું ત્યારે બોલ્યા? મધ્યાહન ભોજનની આટલી બધી વાત ચાલે, કઈ બોલ્યા? આદિવાસી વિસ્તારમાં અમે જળ યાત્રા કાઢી, નલ સે જલમાં આટલું મોટું કૌભાંડ ચાલે, શું સાંસદ કઈ બોલ્યા? આદિવાસી વિસ્તારમાં આપણે ત્યાં 1,70,000 રૂપિયા એક આવાસના મળે છે અને શહેરી વિસ્તારમાં 4 લાખ રૂપિયા બોલે છે. કેમ નહીં બોલ્યા? કેમ કે એમના મોઢામાં બીજેપીનું પાન છે, આદિવાસી સમાજના વિરોધનું પાન છે, એટલે એમનાથી બોલાતું નથી. હું તો ઓપનમાં ચેલેન્જ કરું છું, તમારી ચેનલ પર મારી સાથે એમની ડિબેટ કરો. કેમ નથી બોલતા? કેમ બોલવામાં એમનું અહિત થાય છે? શું ભારતીય જનતા પાર્ટી 2029માં એમને મેન્ડેટ નથી આપવાની? પરંતુ મારે તો એક જ વસ્તુ કેવું છે, ધવલ પટેલ પણ સાંસદ પણ આદિવાસી છે. મનસુખભાઈ બોલે છે તો
તો એમને બોલવામાં કેમ ટાટિયા ધૂજે છે? મારા માટે નહીં બોલો, મારો વિરોધ કરો, વાંધો નથી, પરંતુ આદિવાસી સમાજનો વિરોધ તમે કેમ કરો છો? તો મનસુખભાઈને પણ કહેવા માંગુ છું, આવા તબક્કે આદિવાસી સમાજના ધારાસભ્ય અને કોઈ પાર્ટીના ધારાસભ્ય નહીં, આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે તમારા જેવા સિનિયર લીડર બોલશો તો અમને ગમશે. અમે તો નવા છે, પરંતુ તમે 5 વાર ચૂંટાયેલા છો. તમે આદિવાસી સમાજના હિત માટે બોલો. કાલે ચેતરભાઈનો વારો છે, આવતીકાલે મારો છે, અને એના પછી દર્શનાબેનનો દેશમુખનો વારો છે, અને એના પછી તમારો કે ધવલભાઈનો કે નરેશભાઈનો કે અરવિંદભાઈનો કે કોઈનો પણ વારો આવશે. પરંતુ આપણે સમાજ પહેલું, પછી પાર્ટી, આ સૂત્રો પર ચાલવું પડશે. આપણે ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત કરીને એમણે કઈ દરેક સવાલના જવાબ આપ્યા છે, પણ ચેતર વસાવા હાલમાં અત્યારે જેલમાં પહોંચી ચૂક્યા છે અને આવનાર સમયમાં જોવાનું રહેશે કે આદિવાસી સમાજ તરીકે અનંત પટેલ અને એમના આગેવાનો કઈ રણનીતિ બનાવશે અને ચેતર વસાવા ક્યારે જેલમાંથી બહાર આવશે, એમનું ધારાસભ્ય પદ છે એ ટકી રહેશે કે કેમ, એમને હાઈકોર્ટમાંથી સ્ટે મળશે કે કેમ, એ બધા સવાલો માટે જોતા રહો જીજે દેશી ન્યૂઝ.